चलो मित्रों, હવે આપણે देखીએ છીએ ચેપ્ટર સ્ટાન્ડર્ડ 11 નું ચેપ્ટર નંબર હતું 3। એની અંદર તમારે શીખવાનું છે આજે આવર્ત કોષ્ટક હતું। એની અંદર આવર્ત અને સમૂહની ઇલેક્ટ્રોન રચના શીખવાની। શું શીખવાનું? તત્વની ઇલેક્ટ્રોન રચના શીખવાની આવર્ત કોષ્ટકની અંદર। પણ કઈ આવર્ત અને સમૂહ માટે? તો પહેલી મિત્રો વાત કરી દઉં છું। तो ये लखू छू तत्वों इलेक्ट्रॉन रचना आवर्त माटे अने समूह माटे। बराबर ए पहला तमने शीखवाड़ी दूं। तत्वों रचना आवर्त कोष्टक अने समूह माटेनी वात करूं छुं। ए पहला शीखवाड़ी दऊं छुं तमने। ए पहला तमे 4 क्वोंटम आंक हता आपणी जोडे। अहीं लखुं छुं अलगथी समजજો। 4 क्वोंटम अंक था। बराबर 4 क्वोंटम अंक क्या क्या था? तो याद करो कि भाई मुख्य क्वोंटम अंक बराबर, पछी चुंबकीय क्वोंटम अंक, स्पिन क्वोंटम अंक, कोण क्वोंटम अंक, आ बधा 4 क्वोंटम अंक था। बराबर तो एनी अंदर शुं कहेतो तो कि परमाणुनी मुख्य शक्ति स्तर जेने आपणे कोष कहेता था। परमाणुनो मुख्य शक्ति स्तर जेने आपणे कोष कहेता था एने आपणे n 1 2 3 4 अप टू ઊંધી શીખવાડતા હતા कोष। बराबर पछीनी વાત કરીએ તો એની અંદર શું થતું હતું કે પેટાકોષ। કોષની પછી શું થતું હતું? પેટાકોષ। અને એ કેવો મળતો તો તમને S P D અને F મળતો હતો। પછી આપણને મળતો તો L મળતો હતો, સોરી આ L મળ્યો હતો। પછી આપણને M મળતો હતો। તો એની અંદર S ની અંદર કેટલા હોય તો પ્લસ આપણે દેખતા હતા -2 0 -0 1 2 આવું આવતું હતું। ડી ની અંદર ની વાત કરીએ તો બરાબર। અને પછી આવતો સ્પિન ક્વોન્ટમ અંક। સ્પિન ક્વોન્ટમ અંક ની અંદર શું કરતા હતા? +1/2 -1/2 સ્પિન ક્વોન્ટમ અંક। આ રીતે આપણે દર્શાવતા હતા। યાદ આવ્યો? તો પરમાણુની ઇલેક્ટ્રોન રચનાનું જે વિતરણ રહ્યું ને બરાબર કક્ષાનું ક્વોન્ટમ અંક વડે દર્શાવી શકાય। પરમાણુ કક્ષકનું જે વિતરણ રહ્યું એ क्वोंटम अंक वडे दर्शाई शकाय। અને એ તમને બીજા ચેપ્ટરની અંદર શીખવાડ્યું હતું। તો એની અંદર શું કરતા હતા ભાઈ કે ભાઈ શક્તિ સ્તર દર્શાવતા। શું કરતા હતા? શક્તિ સ્તર। તો એવું એક એક્ઝામ્પલ લઈ લઉં છું પાછું નીચે। શક્તિ સ્તર કઈ રીતે દર્શાવે છે? પહેલું તમને લખું, હું શું લખું? કક્ષક લખું। આ તમને પહેલા ઇલેક્ટ્રોન રચના બેઝિક શીખવાડું હો। અહીંયા લઉં છું કક્ષક बराबर। बीजा नंबरनी n नु मुख्य भाई एना अंदर कोष कयो छे तो इक्वल टू n અને પેટા કોષ बराबर। और અહીંયા છે ऊर्जाનો જે ચડતો ક્રમ હોય તો ઉતરતો ક્રમ હોય એ દેખવાનું। કારણ ऊर्जा વધારે થશે। સમજો મિત્રો, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે। हजू आ ऊर्जा वाळो अत्यारे नहीं लखू, एनी जग्याए आपणे आ लख्यालुं तमने तो तमने वधारे खबर पड़शे। n + n शक्ति स्तर कई रीतना नक्की थाय छे ए देखजो तमे के धारो के हूँ लखुं छुं के भाई 1s 2s 2s 2p 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 समझो शुं लख्युं। आनी अंदर बहुत महत्वनी वस्तु है। आ ना लखो तो आ रीतना लखो तमे 1s 2s 2p 3s 3p અને 3d 3s 3p અને શું કરશું આપણે 4s પછી આવશે, સોરી 4s 3d અને 4 આવું મેં લખ્યું। હવે આ શક્તિ સ્તરના મેં ચડતા ક્રમમાં લખેલું છે 1s 2s 2p 3s 3p 4s 3d 4p। और देखो कोष छे, आनो कोष कयो थशे? आ एक थशे, कयो मुख्य 2, अहींया 2, अहींया 3, अहींया 3, आ 4 छे, आ 3 छे અને આ 4 છે। હવે પડી આટલો ઊંધી મિત્રો। પેટા કોષ L ની કિંમત ધારો કે S હોય તો 0 હોય, P હોય તો 1 હોય, D હોય તો 2 હોય, F હોય તો 3 હોય। આ શીખવાડ્યું। तो देखो S = ये 0 થશે, અહીંયા પાછો 0 થશે, P = 1 થશે,
અહીંયા S આવ્યો 0, P 1, S 0, D આવ્યો 2 અને આ આવશે સરવાળો કરો 1 2 3 3 4 4 5 હવે શક્તિ સ્તર તમે દેખો તો બંનેના સરવાળા હોય ને એના ચડતા ક્રમ લખવાનું દેખો 1 2 3 પણ આવું થાય તમારે કે ભાઈ બંને જગ્યાએ 3 3 સરખા છે તો શું કરવું 3 3 સરખા છે તો શું કરવું તો એનો મુખ્ય ક્વોન્ટમ કોષ એટલે મુખ્ય કોષ દેખવાનો જે ઓછો હોય ને એ પહેલા લખવાનું આટલું ઓછું છે એટલે પહેલા લખો 4 ની અંદર દેખો તો 3 પહેલો છે 4 છે આની d ની અંદર દેખો તો એ પણ શું થશે આ ઓછો છે આ વધારે છે હવે તમને કોઈ બી દાખલો આલે કોઈ આવો પેટા કોષ આલે તો એની પર કક્ષક શોધી શકો ના શોધી ચડતા ક્રમ કરી શકો કે ના કરી શકો હા આટલો ઊંડી આવશે હવે આવી જાઓ તમે ચલો મિત્રો આવર્તની અંદર આવી જાઓ આવર્તની ઇલેક્ટ્રોન રચના આવર્તની ઇલેક્ટ્રોન રચના શીખવી છે તો શું કરવું પડશે સંયોજકતા કોષ માટે n નું મૂલ્ય જે દર્શાવતો હોય છે એ ઉપરથી સંયોજકતા કોષ માટે કે n નું મૂલ્ય જે દર્શાવતો હોય છે એના ઉપરથી આવર્તની ઇલેક્ટ્રોન રચના મેળ પડે છે બરાબર આવર્ત કોષ્ટકમાં વધતો જતો હોય મુખ્ય શક્તિ સ્તર એ પ્રમાણે થઈ શકે ધારો કે n1 n2 n3 n4 n5 n6 7 આવો થતો હશે બરાબર તો એવા તમને પહેલા ખબર પડી આવર્ત કને કહેવાશે તો આવર્ત કોષ્ટકની અંદર આડી હરોળની આવર્ત કહીએ છીએ આવર્ત કેટલા હોય 1 થી તે 7 આવર્ત થાય હવે સમજો દેખો હું એ લખું n = 1 આવર્ત થાય n = 2 n = 3 n = 4 n = 5 n = 6 n = 7 ઇલેક્ટ્રોન રચના આપણને આવડી ગઈ હવે હું વાત કરું છું n = 1 ની પહેલા આવર્તની વાત કરું તો પહેલો આવર્ત રહ્યો ને એ ક્યાંથી ચાલુ થશે 1s થી ચાલુ થશે એની અંદર કેટલા તત્વો આવેલા હશે તો કેટલા તત્વો હશે 2 તત્વો હશે કેટલા તત્વો હશે 2 તત્વો હશે અહીંયા હું એવું તો લખી દઉં તત્વોના નામ જ ક્યાંથી ચાલુ થશે ક્યાંથી ખબર પડશે તમને કમ્પ્લીટ બરાબર તો એની અંદર શું થશે આપણે દેખતા હતા લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ પછી શું થતું હતું સીઝિયમ અને ફ્રાન્સિયમ આપણે લિથિયમ એટલે આ તો પહેલા કક્ષકમાં જતું રહેશે પહેલા હાઇડ્રોજન અને હિલિયમ માં જતું રહેશે એટલે n = 1 અહીં કરવું 2 બરાબર આટલા ઊંધી થઈ ગઈ બરાબર લિથિયમ સોડિયમ પોટેશિયમ રુબિડિયમ સીઝિયમ અને ફ્રાન્સિયમ આ એની શરૂઆત થશે બરાબર લિથિયમ થી શરૂઆત થશે અને એની અંદર 2 તત્વો આવેલા હશે કેટલા તત્વો આવેલા હશે ઉપરનાની વાત કરીશું પહેલા આવો 2 તત્વો આવેલા હશે બરાબર 2 તત્વો આવેલા હોય છે એની કોષ હોય ધારો કે અમારી જે કેન્દ્ર છે સમજો આ પહેલી કોષ બીજી કોષ ત્રીજી કોષ ચોથી કોષ બરાબર આ કોષ છે તો આની અંદર દેખજો તમે આ 1s આવેલો છે 1s એકલો આવેલો છે એટલે આની અંદર મેક્સિમમ 2 તત્વો સમાઈ શકે કેટલા તત્વો 2 તત્વો સમાઈ શકે છે બરાબર અને એકા 2 તત્વો હાઇડ્રોજન અને હિલિયમ અને ઇલેક્ટ્રોન રચના લખો તો શું થશે સમજો એની ઇલેક્ટ્રોન કે ભાઈ હાઇડ્રોજન H 1s1 હિલિયમ 1s2 બરાબર એટલે કે હાઇડ્રોજન 1s1 થી ચાલુ થાય છે 1s2 થી પૂરું થાય છે અને એની અંદર 2 તત્વો આવેલા હોય કેટલા તત્વો આવેલા હોય છે 2 તત્વો આવેલા હોય છે હવે n = 2 ની વાત કરો n
n = 2 ની વાત કરું તો n = 2 ની વાત કરું તો લિથિયમ થશે એટલે આ તો સંપૂર્ણ ભરાઈ ગયો એટલે 2s થી ચાલુ 2s1 થી ચાલુ 2s1 થી ચાલુ થશે આગળનો તો હું હિલિયમ લખી અને 2s1 ની ઇલેક્ટ્રોન રચના લખી દઉં તો આની અંદર ટોટલ કેટલા તત્વો સમાયેલા છે મિત્રો કેટલા હશે 8 તત્વો હશે કેટલા હશે 8 તત્વો સમાયેલા હશે અને પૂરા ક્યાંથી થશે અહીંથી દેખજો હું અહીંયા પાછો ને નિષ્ક્રિય વાયુની પણ તત્વો લખી દઉં છું હિલિયમ નિયોન આર્ગોન ક્રિટોન ઝેનોન બરાબર આર્ગોન ક્રિટોન ઝેનોન લખી દીધું બરાબર અને Rn અને 198 નું તત્વ હશે બરાબર આટલો સુધી ખબર પડી ગઈ મિત્રો આટલેથી ચાલુ થાય આટલા પૂરું થાય આટલેથી ચાલુ થાય પૂરું થાય હવે દેખો 7 છે n = 2 ની વાત કરું છું તો એની અંદર 8 તત્વો આવેલા હશે તો 8 તત્વોની ઇલેક્ટ્રોન રચના તમે દેખશો તો એની અંદર ચાલુ કેટલાથી થાય સમજો તમે હો આ n = 1 ની વાત કરી તો એ 1s થી ચાલુ થાય છે અને 2 થી પૂરું થાય છે n = 2 ની વાત કરું છું n = 2 ની તો 2s થી ચાલુ થાય છે 2s1 થી ચાલુ થાય અને 2p6 એ પૂરી થાય છે 2p6 એ પૂરી થાય છે બરાબર ને ટોટલ 18 તત્વો આવેલા હોય 6 છે p કક્ષકના p વિભાગના અને 2s ના 18 તત્વો હોય છે એવું ને એવું સોડિયમ ની અંદર પણ થાય છે એવું ને એવું સોડિયમ ની અંદર તો સોડિયમ ની અંદર કેટલા તત્વો થશે તો સોડિયમ ની અંદર પણ આપણા જોડે 8 તત્વો થશે કેટલા તત્વો થશે 8 તત્વો થશે એ પણ શું થશે કે 3s1 થી ચાલુ થશે અને 3p6 એ પૂરું થશે 3s1 થી ચાલુ થશે અને 3p6 એ પૂરું થશે બરાબર આટલી વસ્તુ ખબર પડી મિત્રો તમને હવે જે આવે ચોથું તત્વ છે એની અંદર ટોટલ 18 તત્વો હોય છે કેટલા હોય છે 18 તત્વો એની અંદર ઇમ્પોર્ટન્ટ વાત કરી લઉં હું આની અંદર તો 3D કક્ષક આવેલી છે કઈ આવેલી છે 3D કક્ષક આવેલી છે તમને દેખો તો n = 4 ની વાત કરું 4s1 થી ચાલુ થાય છે 4s1 થી ચાલુ થાય અને 4p6 એ પૂરું થાય છે પણ મિડલ ની અંદર હે ને 3D કક્ષક આવેલી છે હવે તમને સમજજો કે ભાઈ 3D કક્ષક અંદર આવેલી હોય તો 4p છે બરાબર તો 4s થી શું થાય છે આટલા મેં લખી દીધો 3D કક્ષક પહેલા 4s ભરાશે પછી 3D ભરાશે કેમ 4s 3D ભરાશે જેમ કે એનો શક્તિ સ્તર આનો ઓછો છે આનો શક્તિ સ્તરની આધારે ભરાતો છે શક્તિ સ્તર ઉપરથી ભરાતો છે એટલે ખબર પડશે તમને કે ભાઈ 3D કક્ષક આવેલી હોય છે તો મેં તમને ઇલેક્ટ્રોન વિભાગ શીખવાડ્યો એની પાછળ તો d વિભાગની હું ઇલેક્ટ્રોન રચના શીખવાડ્યો તો d વિભાગની ઇલેક્ટ્રોન રચનાની અંદર n-1 કરું છું હવે યાદ રાખજો n-1 કેમ કરું છું તો n-5મો એની અંદર 5મો આવર્ત છે 5 -1 એટલે 3D થી ચાલુ થાય છે એવું કહેવામાં આ 3 4 સોરી 4 લેવાનું તો 4 1 3D થી ચાલુ થાય છે એટલે હું d ની ઇલેક્ટ્રોન રચના લખો ને એટલે d ની ઇલેક્ટ્રોન રચના સામાન્ય ઇલેક્ટ્રોન રચના મૂકે ને તો આવી થશે n-1d અને f કેવો n-1d 10 2ns02 આવી સામાન્ય ઇલેક્ટ્રોન રચના થશે બરાબર એટલે કેમ n-1 લખો અકવ પડી ગઈ એરો અને ચોથાનો આવર્ત છે પણ એની અંદર 3D કક્ષક આવેલી કઈ કક્ષક આવેલી છે 3D કક્ષક આવેલી છે એની અંદર ટોટલ 18 તત્વો લેલા પાંચમો પણ 18 તત્વો લેલા હોય એટલે આની વાત કરો ને તમે આની તો શું થશે આર્ગોન પછી ક્રિટોન આર્ગોન પોટેશિયમ કેલ્શિયમ મળશે પછી તમારું જે 21મું તત્વ રહ્યું બરાબર સ્કેન્ડિયમ 21માં તત્વની અંદરની વાત કરું છું કયા તત્વની વાત કરું છું 21માં તો 3d1 4s આવે 3d1 4s2 આ રીતના ઇલેક્ટ્રોન રચના લખાશે 3d1 4s2 એટલે 3D કક્ષક પહેલી ભરાશે બરાબર એક આ રીતના પણ ઇલેક્ટ્રોન રચના લખી શકો અને એ આ ચાલુ ચેલેથી થશે ભાઈ 18મું તત્વ બરાબર ભાઈ આ 18મા તત્વની અંદર 3D કક્ષક ચાલુ થશે અને Zn એટલે ઝીંકે પૂરી થશે 30મા પરમાણુ ક્રમાંકે પૂરી થશે આની અંદર પણ 18 તત્વો આવેલા છે કેટલા તત્વો આવેલા છે 18 તત્વો આવેલા છે હવે વાત કરીએ છઠ્ઠા આવર્તની વાત કરું છું
તો છઠ્ઠા આવર્તની અંદર છે તો એની અંદર કેટલા આવેલા છે 32 તત્વો આવેલા છે કેટલા તત્વો આવેલા છે 32 તત્વો એની ઇલેક્ટ્રોન રચનાની વાત કરશું તો એ શું થશે આપણે દેખીએ પહેલો 6s ભરાશે છઠ્ઠું આવર્ત છે એટલે 6s આવી ગયું ને આવી ગયું પછી 4f થશે સમજો હવે આની અંદર આવડી ગયું એટલે બધું આવડી ગયું 5d થશે અને 6p થશે દેખો આ આવર્ત 6 છે 6 આવી ગયો અહીંયા અને અહીંયા 6 થાય એ બેની ઇલેક્ટ્રોન રચનામાં કોઈ ફેર નહીં થાય અહીંયા 5d આવ્યો તો મેં એને કીધું સામાન્ય ઇલેક્ટ્રોન n - d 1 2 10 બરાબર અને ns 0 એમ અહીંયા f આવ્યો સમજો તો n - 2 એ 1 થી 14 તત્વો સમજી શકો અને એની અંદર n - 1d 0 1 પણ લખી છે ns આવી સામાન્ય તો n - 2 કર્યો એટલે એને 4 થાય એટલે દેખો તમે છઠ્ઠા આવર્તની અંદર આવે છે એટલે 6 - 2 = 4 એટલે ચોથું થઈ શકે બરાબર આટલી વસ્તુ થઈ શકે છે બરાબર ને હવે આ શક્તિ સ્તર દેખો 1s થઈ ગયો અહીંયા 2s 2p 3s 3p 3d 4s 4p 4d અને 5m બરાબર આ રીતના શક્તિ સ્તરો વધતા જશે પેટા કોષની અંદર શક્તિ સ્તરો વધતા જશે અને મોટો થઈ જાય છે પહેલા 1s આવી ગયો પછી આ આવશે એ રીતના ભરાતો જાય એ તમને મેં શીખવાડ્યું છેલ્લાની વાત કરીએ સાતમો તત્વો બરાબર એની અંદર જે તત્વો શોધાયેલા છે બરાબર એ રેડિયો એક્ટિવ તત્વો હોય છે બરાબર તો એની અંદર F વિભાગની એમ તો વાત કરીએ તો આ શું થશે ઓક્ટેનાઇટ અને લેન્થેનાઇટ શ્રેણી થશે લેન્થેનાઇટ અને ઓક્ટેનાઇટ શ્રેણી થશે 32 તત્વોની બરાબર આ રીતના આવર્ત કોષ્ટકની ઇલેક્ટ્રોન રચના થાય આવર્ત કોષ્ટકની ઇલેક્ટ્રોન રચનાનો છેલ્લો સારાંશ સાદો વર્તન કરી શકાય કે n = 1 n = 2 n = 3 n = 4 એના પર આધાર રાખે છે એટલે એના ગુણધર્મો સરખા જેવા મળે માટે આવર્ત કોષ્ટકની આ પ્રમાણેની ઇલેક્ટ્રોન રચના હોય છે હવે સમૂહની વાત કરો આ ખબર પડી જાય સમૂહની વાત કરું છું સમૂહની ઇલેક્ટ્રોન રચના સમૂહની ઇલેક્ટ્રોન રચનાની વાત કરું છું તો સમૂહની ઇલેક્ટ્રોન રચનાની અંદર શું થશે કે ધારો કે એની અંદર એક સમૂહના જે સમૂહ કને કહેવાય છે પહેલા ઊભા સ્તંભોના બધા સમૂહ કહેવાય જે ઊભા સ્તંભો રે આ બધાને સમૂહ કહેવાય બરાબર આ બધાને સમૂહ કહેવાય બરાબર આ બધા સમૂહ કહેવાય બરાબર આ બધા સમૂહ કહેવાય એવા કેટલા છે 1 થી તે 18 1 થી તે 18 બરાબર 18 નો સમૂહ આપણે દેખીએ તો 1 થી 18 સમૂહ લેલા હોય છે તો એમાં એક સમૂહના ઉભા સ્તંભમાં રહેલા તત્વોની સંયોજકતા કક્ષક ઉપર આધાર રાખે સંયોજકતા કક્ષક કેવી હોય સરખી હોવી જોઈએ ધારો કે હું અહીંયા લઈ લઉં છું દેખો અહીંયા લાવું લિથિયમ લીધેલો છે લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખું સમૂહ માટેની વાત કરું છું તો એનું શું થશે કે ભાઈ હિલિયમ પછી 2s1 લિથિયમ પછી સોડિયમ તો નિયોન 3s1 પોટેશિયમ આર્ગોન 4s1 પછી આવશે રૂબેડિયમ તો રૂબેડિયમ ની અંદર આવશે પાછું ક્રિટોન 5s1 હવે દેખો તમે આની અંદર સમૂહ એક ની અંદરના ઇલેક્ટ્રોન રચના લખી તો બધાની અંદર છેલ્લી કક્ષક ભરાયેલી છે એકની અંદર ભરેલી s1 ની અંદર ભરેલી છે ની અંદર ભરાયેલી છે s1 ની અંદર ભરાયેલી છે એમ હું છેલ્લા નિષ્ક્રિય વાયુની વાત કરું છું હિલિયમ નિયોન આર્ગોન ક્રિટોન ઝેનોન રેડોન ની વાત કરું છું તો એની અંદર છેલ્લે ઇલેક્ટ્રોન શું હશે 3p6 ની અંદર ભરાયેલો છે 3p6 ની અંદર ભરાયેલો છે એટલે p કક્ષક ની અંદર ભરાયેલો છે ધારો કે હું લખું દેખો હિલિયમ ની વાત કરું છું હિલિયમ નો અપવાદ રાખવાનો છે 2s2 પછી નિયોન બરાબર તો એ છેલ્લો કક્ષક લખવો છે એ છેલ્લો જ લખું ખાલી 3p6 આર્ગોન 4p6 બરાબર આ રીતના ભરાયેલો હશે બરાબર એટલે સમૂહની વાત કરીએ તો એની અંદર શું થાય એની પેટા કક્ષક રહી એ ની અંદર કમ્પ્લીટ ઇલેક્ટ્રોન ભરાયેલો હોવો જોઈએ પેટા કક્ષકની અંદર ધારો કે ss ની અંદર બરાબર ss111 એ પહેલા સમૂહનું તત્વ થયું 2 હોય તો બીજા સમૂહનું તત્વ થાય પછી p ધારો કે હું લખું છું 2p1 લખું છું તો એ 13મા તત્વનું સમૂહ થાય 2p2 લખું છું તો એ કેવું થશે 14મા સમૂહનું તત્વ થાય 2p3 લખું છું એ 15મા સમૂહનું તત્વ થાય છે
પણ આ બધી ઇલેક્ટ્રોન રચના શાના આધારે ભરાય છે? પરમાણુ દળના આધારે ભરાતી નથી, પરમાણુ ક્રમાંકના આધારે ભરાય છે. પરમાણુ દળના આધારે ભરાતી નથી, પરમાણુ ક્રમાંકના આધારે આખી ઇલેક્ટ્રોન રચના ભરાય. હવે તમને આવર્તની ઇલેક્ટ્રોન રચના કોને કહેવાય, સમૂહની ઇલેક્ટ્રોન રચના કોને કહેવાય ખબર પડે કે ના પડે? આવર્ત કોને કહેવાય, સમૂહ કોને કહેવાય ખબર પડશે હવે, બરાબર. આવર્તની અંદર મુખ્ય કોણ આપણે કક્ષક દેખવાની છે, એટલે કોષ દેખવાનો છે, મુખ્ય કોષ દેખવાનો છે. જ્યારે સમૂહની અંદર પેટા કોષ દેખવાનો છે. આવર્તની અંદર મુખ્ય કોષ દેખવાનો, સમૂહની અંદર પેટા કોષ દેખવાનો. આ રીતના આવર્ત અને સમૂહની ઇલેક્ટ્રોન રચના ખબર પડવી જોઈએ મિત્રો, બરાબર.